નમસ્કાર મિત્રો, હું વિરેન પટેલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. જસ્ટ 2 દિવસ પહેલાં જ આપણે આપણો 15 ઓગસ્ટ આઝાદીનો દિવસ ઉજવ્યો. તો આ વિડીયો બનાવીને એક એ હતું કે અત્યાર સુધી આપણે ટ્રેડિશનલી એક ફિક્સ ઇન્કમ પ્લાન છે અથવા ફિક્સ આવતું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી જ આપણે રેગ્યુલર આવક જે છે એના માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હતા. એટલે મોટાભાગે કોઈ નિવૃત્ત થઈ ગયું હોય, કોઈ આવકનું સોર્સનું હોય, આપણે જનરલી ડિપોઝિટ છે, બોન્ડ છે, એમાંથી આપણે અથવા ટ્રેડિશનલ છે આપણે રેગ્યુલર જે કેશ ફ્લો આવતો હતો યુઝ કરતા હતા. પણ ઘણા વર્ષોથી આપણે એક મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપીની જેમ જ એક વસ્તુ ચાલી છે, એ છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન. તો આ પ્લાન ખૂબ જ સક્સેસ થયો છે, પણ એસઆઈપી જેટલું ઉપર ગયું છે, જેટલો દરેકના નામે છે એટલું એસડબ્લ્યુપી નથી છે. તો આજનો મારો આ યુટ્યુબના વિડીયો દ્વારા મેસેજ આપવાનો છે કે એસડબ્લ્યુપી એટલે કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન થ્રુથી તમે તમારું એક સારી રીતે જે છે કેશ ફ્લો મેનેજ કરી શકો છો. ડે ટુ ડે તમારે કોઈ જગ્યાએ એક્સપેન્સ કરવો હોય તો કરી શકો છો. ખાસ તમારે રિટાયરમેન્ટ થયા હોય તો પછી તમારે જે લાઈફસ્ટાઈલ મેનેજ કરવાની છે તો એમાં એક આ ખૂબ સારું પરિબળ બની રહે કે કોઈ રેગ્યુલર એક્સપેન્સ કરવો હોય તો સારું રહે. તો સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન શું છે એને આપણે વધારે સારી રીતે સમજશું. પણ આ એક ખૂબ જ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક પાર્ટ છે કે જેને તમે એફિશિયન્ટલી રીતે મેનેજ કરી શકો છો. અને જે મ્યુચ્યુઅલ ફંડ છે એની અંદર એક ફાયદો એ છે કે ડાયવર્સિફિકેશન મળે છે, પ્રોફેશનલી જે છે એ લોકો મેનેજ કરે. તો હું નેક્સ્ટ છે આપણું એસડબ્લ્યુપી કઈ રીતે રન થાય છે એના ઉપર આપણે વાત કરશું. પછી એનું કયા ફંડ્સમાં કરવું જોઈએ એસડબ્લ્યુપી વધારે સારું, ટેક્સેશન શું છે, એડવાન્ટેજ શું છે એ કરવું જોઈએ. તો આપણે બધા આની અંદર વિગતવાર આપણે જોશું. તો આપણે જાણીશું વોટ ઇઝ એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન શું છે. તો આપણે સિમ્પલ કહી શકીએ આ સિમ્પલર વે ટુ હેન્ડલ રેગ્યુલર એક્સપેન્સીસ. આજે તમારા જે મંથલી એક્સપેન્સીસ છે એને તમારે પે કરવાના છે. તો તમારો જે એક્સપેન્સીસ પે કરવા માટે એને કોઈથી આવકનો સોર્સ જોશે, તો એને સિમ્પલ વે મેનેજ કરવાનો. અને એક સરસ પિક્ચરમાં રાખ્યું છે કે ત્યાંથી તમે રેગ્યુલર તમારે પાણી જતું હોય તો ફરી રાખવું પડે કરો. તો એ જ વસ્તુ છે કે એસડબ્લ્યુમાં તમે એકવાર તમે પુટઅપ કરી દો અને ત્યાંથી તમારું રેગ્યુલર ફ્લો ચાલુ રાખશે. તો સૌથી પહેલાં સમજીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, કારણ કે એસડબ્લ્યુપી સમજવા માટે ખૂબ આવશ્યક વસ્તુ છે મ્યુચ્યુઅલ ફંડ શું છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં સિમ્પલ વાત કરીએ કે મારે રાજકોટથી હરિદ્વાર જવું છે ઉત્તરાખંડમાં. તો મારી પાસે 2 ઓપ્શન છે. એક એ છે કે હું પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને કારમાં જઈશ, અને બીજો ઓપ્શન છે કે હું એક કાર મારી છે, હું પ્રોફેશનલ ડ્રાઈવર છે એને હું હાયર કરી. હવે એડવાન્ટેજ એ છે કે જ્યારે હું પોતે કાર ડ્રાઈવ કરીને જઈશ તો મને થોડો ટાઈમ એક્સાઇટમેન્ટ આવશે, પણ જે 2 દિવસની જર્ની છે આપણી, તો એની અંદર એ થશે કે મને થાક લાગશે, પછી રસ્તાની ખબર ન હોય, ક્યાં હાઈવે ઉપર જવાનું, ડાયવર્ઝન છે તો ચેલેન્જ આવશે, રાત્રે હું ડ્રાઈવ નહીં કરી શકું ક્યાં. હવે આ એક એડવાન્ટેજની વાત કરી. તો સેમ વસ્તુ હું પ્રોફેશનલ કાર જે પોતે આ જ કામ કરે છે, ડ્રાઇવિંગનું કામ, જે રેગ્યુલર હોય ઉપર દિલ્હી જતા હરિદ્વાર જતા, તો આપણને એક ટેન્શન છે કે ભાઈ હું કોઈ એક્સપર્ટ જોડે જાઉં છું, એને પોતાનો અનુભવ છે, રસ્તાનો અનુભવ છે, ટ્રાફિકનો અનુભવ છે, અને એ કહેશે કે ભાઈ આપણે હું રેસ કરી લઉં. તો આપણને એ ફાયદો છે કે મ્યુચ્યુઅલ ફંડ એ છે કે પ્રોફેશનલ લોકો મેનેજ કરે છે, ડાયવર્સિફિકેશનનો ફાયદો મળે છે, ખૂબ મોટું રિસર્ચ હોય છે, અને મોસ્ટ ઇકોનોમિક એડવાન્ટેજનો બેનિફિટ છે, અને તમારું રિસ્ક રેટ પ્રમાણે તમારો ફંડ સિલેક્ટ કરી શકો છો. તો આ એક એડવાન્ટેજ છે કે મ્યુચ્યુઅલ ફંડ છે તમે પ્રોફેશનલ લોકોને તમારા પૈસા મેનેજ કરવા આપો છો. તો મ્યુચ્યુઅલ ફંડ શું છે કે મ્યુચ્યુઅલ ફંડ એ છે કે એનું પૂલ ઓફ મની છે, જે પૈસા ભેગા થયા છે એને આપણે પ્રોફેશનલ ફંડ મેનેજર્સ છે એ લોકો મેનેજ કરે. બીજું, ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટ સ્કીમમાં કરે છે એ નંબર આપણને યુનિટમાં જે એમાઉન્ટ આપણે રોકીએ તો એ લોકો આપણને યુનિટ અલોટ કરે છે, અને એ જે ઇન્વેસ્ટર છે સ્કીમ વાઇઝ યુનિટ અલોટ થાય છે. બીજું, જ્યારે કોઈ બી નવું ફંડ આવે ત્યારે એને 10 રૂપિયાના ભાવે ફેસ વેલ્યુ છે અલોટ થતું હોય છે, અને જેટલા
એનએફઓમાં કલેક્ટ થાય છે એને આપણે કહીએ છીએ યુનિટ કેપિટલ. અને બીજું કે દરેક મ્યુચ્યુઅલ ફંડ હોય એની દરરોજ જે વર્કિંગ ડે હોય છે એમાં એની બી બહાર પડે છે. એટલે આપણે એની કહીએ મ્યુચ્યુઅલ ફંડ જે માર્કેટ આધારિત રિટર્ન આપે છે એટલે કે પરફોર્મન્સ આધારિત હોય છે. એ ફિક્સ રિટર્ન ન આપતું હોય, એ જે માર્કેટની જે એનું પ્રાઇસ હોય સ્ટોક અથવા બોન્ડ ડિબેન્ચર એના મુવમેન્ટ આધારે તમારી એને બીજે ડિક્લેર થતી હોય છે. સિમ્પલ છે. આ ઇન્વેસ્ટરનું આખું પૂલ છે, એ પોતાનું રોકે છે જે ફંડ મેનેજરને ફંડ આપે છે. ફંડ મેનેજર છે એ સ્ટોક્સ અથવા બોન્ડ્સ ડિબેન્ચર બાય કરે છે, એ રિટર્ન જનરેટ કરે છે. અને જ્યારે એક ઇન્વેસ્ટરનો ગોલ જોતો હોય અથવા કોઈ હશે પૈસાની જરૂર પડે તો વિડ્રો કરે તો એને એક રિટર્ન જનરેટ થાય. તો આ રીતે આખી ઇકોસિસ્ટમ ભરે છે જે મ્યુચ્યુઅલ ફંડ આ રીતે સિમ્પલ કામ કરે છે. તો ખાસ આ જે સ્લાઇડ છે વોરેન બફેટની છે, એને બહુ સરસ કહ્યું છે કે નેવર ડિપેન્ડ ઓન અ સિંગલ ઇન્કમ, મેક ઇન્વેસ્ટમેન્ટ ટુ ક્રિએટ અ સેકન્ડ સોર્સ. એટલે કે તમે એક જ આવક ઉપર ક્યારે ડિપેન્ડ હો, તમે તમારી બીજી આવક જે છે એનો સોર્સ તૈયાર જ રાખવો ગમે ત્યારે તમને જરૂર પડે. તો સૌથી પહેલાં એ સમજે કે આપણે અત્યાર સુધી જે ટ્રેડિશનલી ફંડની આપણે કોઈ રિક્વાયર્ડ હોય તો આપણે કોઈ જગ્યાએ પાર્ક કરી દેતા. ફિક્સ ડિપોઝિટ છે, પોસ્ટ ઓફિસ છે, ક્યારેક ડિબેન્ચર હોતા. તો આ બધામાં જે પેસિવ આપણે કહેતા ક્યારેક કોઈ 15-20 વર્ષ LIC લઈ લેતા વિડ્રોલવાળી. તો એ બધામાં અત્યારે આપણે વિચારીએ રોકાણ સપોઝ કરીએ આપણે તો શું આપણને રિટર્ન જનરેટ કરીએ. જો પોસ્ટ ઓફિસ જે મંથલી ઇન્કમ સ્કીમ છે એ 7.4% વ્યાજ છે. લેટેસ્ટ 3 ઓગસ્ટના જે અપડેટ થયા છે સાઇટ ઉપર. પોસ્ટ ઓફિસ ડિપોઝિટ છે 6.9 થી 7.5% વચ્ચેનું વ્યાજ છે. ગવર્મેન્ટ ટ્રિપલ એ જે છે બોન્ડ હોય તો 7 થી 8% છે. તમે આજે પ્રોપર્ટી લેવા ગયા તો ભાઈ ચાલો હું રેન્ટ લઉં તો પ્રોપર્ટીમાંથી 2 થી 4% વચ્ચે તમને જે તમને રેન્ટલ મળે છે. અને જ્યારે તમે પ્રોપર્ટી વેચશો ત્યારે તમને એકચ્યુઅલી કેપિટલ ગેઇન જનરેટ થશે. કેપિટલ ગેઇન તમે રેગ્યુલર ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, તો રેન્ટલ ઇન્કમ જ આવે. અને તમે એ જ વસ્તુ છે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે એમાં તમે પુટઅપ કરી દીધા જ્યાં લોંગ ટર્મ રિટર્ન 5 વર્ષથી 10 વર્ષ છે, ત્યાં એવરેજ કેટેગરી એવરેજ એ 10 થી 12% વચ્ચે આવે. એટલે એવરેજ તમે ટ્રેક શકો જેમ તમે લોંગ ટર્મ જશો, કારણ કે જે ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં સૌથી મોટું રિસ્ક છે રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક. કે ભાઈ આજે RBIનું વ્યાજ 6.5% છે, કાલનું વ્યાજ ઘટ્યું તો તમારી પાસે પૈસા આવ્યા તો ઓછા વ્યાજે મળશે, ત્યારે તમારો ખર્ચો વધવાનો છે. તો તમારે આવક જે છે અને ખર્ચા છે બે વચ્ચે ગેપ ક્રિએટ થશે અને તમારે પાછું વધારે રિટર્ન જનરેટ કરવું પડશે અથવા કામ કરી શકશો નહીં. જેમ રિટાયર થાય પછી કોઈ આવકનો સોર્સ ન હોય, પેસિવ આવક જ હોય, તો એવા ટાઈમે તમને આ એક SWP સારું પડે. તો મેં આ વાત કરી તમને ટ્રેડિશનલી જે ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની, તે અંદાજિત છે. હવે આ જ વસ્તુ મેં છેલ્લે તમને વાત કરી કે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે કે જ્યાં 70 થી 75% વચ્ચે ઇક્વિટીમાં રાખે છે, જ્યાં આપણને કેપિટલ પ્રેશર મળે છે. અને 25 થી 30% જે છે એ ફિક્સ ઇન્કમ રાખે કે જ્યાં આપણને સ્ટેબિલિટી આપે છે. એટલે બેનું કોમ્બિનેશન આપણે એસેટ લોકેશન એક કહી શકીએ. બીજું ઓવરઓલ રિસ્ક ઓછું થઈ જાય છે. અને ત્રીજું છે કે લાંબા ગાળાનું આનું શું રિટર્ન છે કેટેગરીનું જોઈને. તો મોટાભાગના અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે ટેક્સેશન ઇક્વિટી હોય છે, જ્યાં કેટેગરી એવરેજ રિટર્ન છે 17.73, 7 વર્ષ સુધી 13.61 અને 10 વર્ષનું રિટર્ન છે 13.60. એટલે કે એવરેજ તમે જોશો તો 10% ઉપર છે, જે આપણે વાત કરી 10 થી 12% છે. હવે મિનિમમ તમે ટ્રેક કરશો તો અહીંયા 9.5% છે. ખરાબમાં ખરાબ ફંડ, આપણે સારા ફંડ જે છે એ નથી વાત કરતા. આપણે સિમ્પલ કરીએ છીએ કે ભાઈ ખરાબમાં ખરાબ ફંડે આરામથી 9.5% પ્લસ આપ્યું છે, જે FD કરતાં બી વધારે છે 10 વર્ષ. આ ડેટા સોર્સ બજાજ કેપિટલના સાઇટ ઉપરથી મ્યુચ્યુઅલ ફંડ બેરોમીટરમાંથી લીધેલું છે. હવે SWP શું છે અને કઈ રીતે એમાં રોકાણ કરી શકાય? તો સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન છે એ મ્યુચ્યુઅલ ફંડનો જ એક ભાગ છે. તો ઇન્વેસ્ટર છે એને વિડ્રોલ અમાઉન્ટ કરવી હોય છે દર મહિને એને કોઈ જગ્યાએ પે કરવું હોય અથવા જરૂરિયાત હોય તો એને રેગ્યુલર ઇન્ટરવલ તમે કરી શકો છો, મંથલી છે, ક્વાર્ટરલી છે અથવા યરલી છે, એ જે તે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી. બીજું છે આની અંદર ફ્લેક્સિબિલિટી એ છે કે તમે વિડ્રોલ્સ જે છે એ તમે અમાઉન્ટ
વાઇઝ તમે ફિક્સ કરી શકો છો અથવા તારીખ વાઇઝ. તમે કોઈ જે તારીખે જતું હોય વીકમાં એક, તો વીકલી જેવી તમે એક ડેટ આપીને કોઈ બી વીકમાં તમે વિડ્રો કરી શકો છો. બીજું એ ફાયદો છે કે તમે ફિક્સ અમાઉન્ટ કરી શકો. સપોઝ તમારે 10,000 રિક્વાયર્ડ છે અથવા તમારે જે ઇન્વેસ્ટ કર્યું છે એનું જે કેપિટલ એપ્રેશિએશન થાય છે દર મહિને જે પ્લસ આવ્યું, જો નફો થયો તો તમારો એટલો વિડ્રો થઈ જશે. તો એ બી એક થઈ શકે છે. ત્રીજો એ ફાયદો છે કે આ જે ઇન્ડિયન રેસિડેન્ટ કોઈ એમાં રોકાણ કરે અને વિડ્રોલ હું લઉં છું, તો અત્યારે કોઈ ટીડીએસ કપાતો નથી. આ જ વસ્તુ તમે મોટી અમાઉન્ટ તમે ફિક્સ ડિપોઝિટ કે એમાં ક્યાંય તમે પુટઅપ કરી, તો ત્યાં તમારે જે ટીડીએસ કપાવવાના ચાન્સ છે. તો આ એક જે મ્યુચ્યુઅલ ફંડ પાર્ટ છે, સિસ્ટેમેટિક વિડ્રોલ પ્લાન સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની અંદર, તો એની અંદર ફ્લેક્સિબિલિટી છે, અમાઉન્ટ વાઇઝ, ડેટ વાઇઝ ફ્લેક્સિબિલિટી છે, કેપિટલ ફ્લેક્સિબિલિટી છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં ટીડીએસ કપાતો. તો આપણે એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ કે કઈ રીતે હાઇબ્રિડ સ્કીમ છે. તો એક એબીસી હાઇબ્રિડ ઇક્વિટી સ્કીમ છે રેગ્યુલર પ્લાન ગ્રોથ ઓપ્શનમાં, કે એની અંદર આપણે એક 25 લાખ રૂપિયા રોક્યા એક 2012ના રોજ. હવે એની અંદર જનરલી તમે તમારો જે વિડ્રોલ રેટ છે ડિપેન્ડ તમારી કેટલી કેશ ફ્લોની જરૂર છે, 6 થી 8% વચ્ચે તમે રાખી શકો છો. આપણે એને આઈડિયલી એક 8% લીધું છે કે ભાઈ એમાં શું આવે. અને વિડ્રોલ શું કર્યું છે, દર મંથલી મારે કેશ ફ્લો જોઈએ છે, કારણ કે મારે પોતાની જરૂરિયાત છે. 10 તારીખે મને એ વિડ્રો કરશે અને જે વિડ્રોલ થવાની તારીખ 10 છે, 2 દિવસ પછી મારા ખાતામાં આવશે 12 તારીખે બતાવી. હવે સ્ટાર્ટ મારે શું કર્યું કે જ્યારે મેં પુટઅપ કર્યા જાન્યુઆરી 2012માં, એ જ મહિનાથી મારે સ્ટાર્ટ કરવું છે. અને એનું એક આપણે લાઈવ એક્ઝામ્પલ ટ્રેક કરશું કઈ રીતે છે. આ એક એક્ઝામ્પલ તરીકે બતાવેલો છે. તો એબીસી મ્યુચ્યુઅલ ફંડની અંદર 2/1/2012 75.4089 એવી મને અમાઉન્ટ આપ્યું, 33,152 યુનિટ મને અલોટ થયા. આ ટોટલ યુનિટ મારા છે. કેશ ફ્લો મારો કેટલો થયો તો કે 25 લાખનો, નેટ અમાઉન્ટ 25 લાખ છે અને કરંટ વેલ્યુ 25 લાખ. આ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે. હવે 10/1/2012 આ તમારું વેલ્યુ છે. એ જ તારીખે મેં 16,000 રૂપિયા મારા વિડ્રોલ થઈ ગયા. એટલે પછી જે 25 લાખ ઇન્વેસ્ટ કર્યા તેમાંથી વધ્યા 24,84,000 અને એની કરંટ વેલ્યુ છે 25,63,673. હવે બીજા ફેબ્રુઆરી આવ્યા તમે 10 ફેબ્રુઆરી 2012, 83.59ની એની હતી, 191.4077 યુનિટ મારા વિડ્રોલ થયા. બાકીના આટલા યુનિટ છે 32,755.8164. 16,000 રૂપિયા અગેન વિડ્રો થયા. તમે જે 25 લાખ મૂક્યા તેમાંથી 29,000 કપાઈ ગયા એટલે 64,68,000 થયા. અને બાકીના જે યુનિટ વધ્યા એની વેલ્યુ છે 27,38,000. ફેબ્રુઆરી પછી માર્ચમાં બી વિડ્રોલ કર્યા. મારી માર્કેટ વેલ્યુ રહે છે 27,56,000. એપ્રિલ આવ્યું, પાછા વિડ્રોલ થયા 16,000 રૂપિયા. માર્કેટ વેલ્યુ રહે છે 27,56,754. મે મહિના હવે હું વિડ્રોલ કરું છું, માર્કેટ વધે છે. અહીંયા તમે જુઓ કે એનએવી વધે છે, 83, 84, પછી 85 થઈ. બરાબર. મે મહિનામાં માર્કેટ ઘટ્યું, 26,74,000 થઈ ગયા. જૂન મહિનામાં 20 મહિના બીજે 26,75,000 વિડ્રોલ થયા પછી વેલ્યુ. જુલાઈમાં માર્કેટ વધ્યું, તમારું માર્કેટ વેલ્યુ વધી ગઈ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર તમે જોશો કે માર્કેટમાં 77.81માં મેં પુટઅપ કર્યું હતું અને 98.72 મારી એનએવી થઈ ગઈ. મારું યરલી વિડ્રોલ થયું 1,92,000, મંથલી 16,000નું વિડ્રોલ થયું. નેટ અમાઉન્ટ જે છે એ 25 લાખમાંથી 91 એટલે 23,08,000 રૂપિયા. પણ મારું જે રોકાણ કર્યું હતું 25 લાખની એની માર્કેટ વેલ્યુ થઈ ગઈ 30,55,000. તો આ તમે ટ્રેન્ડ જોયો, અપ ટ્રેન્ડ છે. તો સિસ્ટમેટિક વિડ્રોલ છે જે સિમ્પલી રીતે છે, આ રીતે કામ કરે છે. હવે નેક્સ્ટ યર વાઇઝ આપણે જોશું કે દરેક માર્ચ મહિના શું આવે. તો 10 એપ્રિલ 2013 92.9674 ની છે. અગેન મંથલી 16,000 રૂપિયા થાય છે. યરલી તમે જોશો તો એક માણસ વિડ્રોલ કરી 22,44,000 વેલ્યુ કહે છે અને તમારી માર્કેટ વેલ્યુ છે 28,00,000. બીજા વર્ષે માર્કેટ ઉપર જાય છે 112.34 થઈ છે. સેમ મંથલી 16,000 રૂપિયા, 20,52,000 રૂપિયા તમારી નેટ વેલ્યુ વધે છે. પણ તમે માર્કેટ વેલ્યુ વધે છે તમારી બાકીના 31,90,000. 2015માં એક વર્ષ વધે છે વિડ્રોલ કરીને એની પહોંચે છે 175 રૂપિયા.
તમે આગળ 16,000 મંથલી વિડ્રોલ ચાલુ છે, 18,60,000 પણ 47,50,000 વેલ્યુ થાય છે. એટલે કે તમે જે 25 લાખ રૂપિયા હતા એ દર મંથલી વિડ્રોલ કર્યા પછી બી આપણી વેલ્યુ જે છે 47,50,000. હવે આપણે નેક્સ્ટ પાછું 2016માં જોશું, 1 વર્ષ પછી એને બી 164 થઈ ગઈ. આપણે વિડ્રોલ નેટ અમાઉન્ટ 16,68,000 પણ માર્કેટ વેલ્યુ 42,52,000. માર્કેટમાં એની ઘટી. પછી બી તમારું 2017માં 193 બી થઈ. સેમ એમાઉન્ટ 14,76,000 તમે જે ઓરિજિનલ મૂક્યા હતા. માર્કેટ વેલ્યુ છે 48,01,000 વિડ્રોલ થયા પછી. 2018માં આવ્યા 206 રૂપિયા એની થઈ. સેમ 12,40,000 તમારી નેટ એમાઉન્ટ વધી છે અને માર્કેટ વેલ્યુ છે 50,37,000. તો આનો ફાયદો એ તમે વિડ્રોલ થયા પછી બી તમારી માર્કેટ વેલ્યુ જે છે વધી રહી છે. રીઝન એ છે કે તમે એસેટ એલોકેશન જેવી સારી પ્રોડક્ટ છે, હાઇબ્રિડ છે, એમાં તમે પુટઅપ કરી રહી છે, જ્યાં ઇક્વિટી લોંગ ટર્મ અપસાઇડ આપે છે, કેપિટલ એપ્રેશન અને ફિક્સ ઇન્કમ છે, થોડું તમને સ્ટેબિલિટી આવે. 2019ની વાત કરી, ચેલેન્જિંગ ટાઈમ હતો, 210.74 મહિને બધાય 10,92,000 રૂપિયા નેટ અમાઉન્ટ હોય અને માર્કેટ વેલ્યુ થઈ 48,43,501. કોરોનાનો ટાઈમ આવ્યો, 210 વાળી એની જે છે એપ્રિલમાં 174.9 થઈ. સેમ 9 લાખ રૂપિયા નેટ વેલ્યુ છે આપણી અને 38,58,999. કોરોના ટાઈમમાં બી આપણે ડાઉન ગયા હતા. હવે એ જ વસ્તુ છે, 1 વર્ષ પછી માર્કેટ જે છે તે બાઉન્સ બેક થઈ ગઈ. 174 વાળી 252 રૂપિયા એની એડ થઈ. ઓલમોસ્ટ 40-50% અપ એન્ડ. સેમ આપણે મંથલી 16,000 રૂપિયા વિડ્રોલ છે. નેટ અમાઉન્ટ તમારી રહી 7,08,000 અને અત્યારે તમારી કરંટ વેલ્યુ થઈ ગઈ 53,42,760. એટલે કે ઓલમોસ્ટ 2012 જાન્યુઆરીથી આપણે વિડ્રોલ ચાલુ કર્યું, 2021 મોર દેન 8 યર આપણે વિડ્રોલ કર્યા મંથલી 16,000, યરલી 1,92,000. એ પછી બી મારી માર્કેટ વેલ્યુ છે 43,000. તો આનો એ ફાયદો છે કે તમે જે વિડ્રોલ્સ છે એના કારણે તમારું પ્રેસિશન મોટું છે એટલે તમારી વેલ્યુ વધે છે. અને બીજું ડાઉન સાઇડમાં ફિક્સ ઇન્કમ તમને સ્ટેબિલિટી આપે છે. હવે આ જ વસ્તુ આપણે 2022માં જ્યારે ગ્લોબલી વ્યાજદર વધતો હતો, ઇન્ફ્લેશન હતો, યુક્રેન રશિયા વોર થયું, ક્રૂડ $100 થયું, એવા ટાઈમમાં શું થયું તો 302 રૂપિયા એને વધી 5,16,000 હતા. માર્કેટ વેલ્યુ 62,20,000 થઈ ગઈ. નેક્સ્ટ યર આવ્યા આપણે 10/4/2023, 318 રૂપિયાની થઈ ગઈ. સેમ તમારું નેટ ઇન્વેસ્ટમેન્ટ હતું 25 લાખમાં થઈ, એમાંથી 1,92 આપણે એવરી યર ડિડક્ટ કરતા ગયા. વેલ્યુ વધી 3,24,000 અને તમારી માર્કેટ વેલ્યુ વધી ગઈ. 10 એપ્રિલ 2024 ઇલેક્શનના ટાઈમ દરમિયાન 400 રૂપિયા થઈ ગઈ. 1,32,000 તમારા નેટ રેટ. માર્કેટ વેલ્યુ થઈ ગઈ 77,59,000. એટલે કે આ જે એક્ઝામ્પલ બનાવેલો છે, પ્રી ઇલેક્શન બનાવેલો છે, ઇલેક્શન પછી એપ્રિલ, મે, જૂન 3 મહિને માર્કેટ વધ્યું છે. તો આપણે એક સ્લાઇડની અંદર પાછું તમને બતાવું, 400 રૂપિયાની એની વિશે 10 એપ્રિલ 2024. તો આપણે સ્ટાર્ટ કઈ એની બી કર્યું. તમે જો 75 રૂપિયાની એની સ્ટાર્ટ કર્યું, ઓલમોસ્ટ આપણે 400 રૂપિયા એટલે કે મોર દેન 5 ટાઈમ્સ વેલ્યુ થઈ ગઈ છે વિડ્રોલ થયા પછી બી. તો આ એક હાઇબ્રિડ ફંડનો એ ફાયદો છે કે લોંગ ટર્મ તમે જેમ મૂકી દેશો તેમ વધારે ફાયદો થશે. હવે એક 2012થી 10 મે 2024 149 હપ્તા કપાણા. ટોટલ આપણે 23,24,000 રૂપિયા વિડ્રોલ થયા દર મંથલી. વર્ષે 1,92,000 અને એ વિડ્રોલ થયા પછી આપણી વેલ્યુ છે 76,51,000. અને એવરેજ આ એક ફંડ હતું, એક્ઝામ્પલ છે 14.97% જેવું આવ્યું છે. તો આ જે એક્ઝામ્પલ છે એનાથી એક કેપિટલ માર્કેટ આધારિત રિસ્ક છે. પાસ્ટ પરફોર્મન્સ કોઈ જનરેટ થવાનું નથી. અને મ્યુચ્યુઅલ ફંડ છે માર્કેટ આધારિત રિસ્ક કવર કરે છે. તો આ એક તમને એક્ઝામ્પલ બનાવવા માટે બનાવ્યું છે. તો આનો ફાયદો એ છે કે કોઈ બી તમારે જે ડિપોઝિટ્સ પુટઅપ કરો છો કોઈ ટ્રેડિશનલ ફંડ છે તો આ ફંડમાંથી તમે વિડ્રોલ કરીને તમે તમારી કેપિટલ છે એ તમે રાખી શકો છો. સારો ફાયદો છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારથી એને 12થી
15 મહિના તમે એને બફર આપી દો. એટલે માર્કેટની કંઈ બી વોલેટિલિટી આવશે ને તો એ બી તમારું ડાઉન જશે તો ત્યાં રિકવર થઈ જશે. અને પછી તમારો ચાન્સ નથી કે માર્કેટ ઉપર જતું જશે અને તમારું વિડ્રોલ્સ જે છે એમાંથી આરામથી મેનેજ થઈ જશે તો તમારી કેપિટલ ડાઉન થઈ જાય. અને જનરલી જે છે 6%, 7%, 8% જે તમારું એપિટાઇટ હોય એ પ્રમાણે તમે ફંડ વિડ્રોલ કરી શકો છો. બીજું એ છે કે તમે કયા ફંડમાં પુટઅપ કરવું જોઈએ. તો તમે ડાયનેમિક અસેટ એલોકેશન એટલે કે બેલેન્સ ફંડમાં તમે મૂકીને ભાગ લઈ શકો છો. એનાથી વધારે ઓછું રિસ્ક લેવું હોય તો કોમોડિટી એડ કરી શકો છો એટલે કે મલ્ટી એસેટ ફંડ છે ટ્રેક કરી શકો છો. અને તમારે થોડું વધારે ઇક્વિટી જતું હોય વોલેટિલિટી થોડી તો તમે અગ્રેસિવ રિટર્નમાં જઈ શકો છો. તો આ 3 ફંડ જે એમાંથી તમે વિડ્રોલ કરવા હોય તો હવે તમારે લોંગ ટર્મ તમારું ગોલ છે 10 વર્ષ 15 વર્ષ માટે તમારે રેગ્યુલર કેશ ફ્લો જોઈએ છે. 8% લેખે દર મહિને મારે જોઈએ છે. હવે તમે જો 10 લાખ રૂપિયા મૂકો તો તમારે 66% વધારે વિડ્રોલ આપવું જોઈએ. 6, 7, 8% જે પ્રમાણે તમારે રિક્વાયર્ડ પ્રમાણે આપી શકો છો. 20 લાખ રૂપિયા મૂકો તો તમે 13,300 વધારે મૂકો છો. 40 લાખ મૂકો તો 24,600 છે. 80 લાખ મૂકો તો 53,300 મંથલી રિક્વાયરમેન્ટ છે. 1 કરોડ રૂપિયા રાખો તો 66,600 છે. 1.5 કરોડ રાખો તો 1 લાખ રૂપિયા તમને મંથલી આવે. 2 કરોડ રાખો તો 1,33,000. એટલે તમારું 8% લેખે વિડ્રોલ કર્યો છે. મેં તમને કીધું એમ કે તમે 12 થી 15 મહિનાનો બફર આપો અને પછી આ વિડ્રોલ ચાલુ કરો છો. જેથી 2 ફાયદો થશે કે વોલેટિલિટી ઓછી થઈ જશે અને બીજું કે 1 વર્ષ પછી તમારું લોંગ ટર્મ સ્ટાર્ટ થઈ જશે. તો ત્યાં તમારે બધા છે તે મોટાભાગની અમાઉન્ટ ટેક્સ ફ્રી આવવાના ચાન્સ વધારે. તો આ એક રિક્વાયરમેન્ટ તમે 6 લાખ એવી બનાવી શકો, 7% લેખે બી પુટઅપ કરી શકો, 8% લેખે. પણ જે એસડબ્લ્યુપી આપણે જ્યાં રોકાણ કરીએ છીએ એ મ્યુચ્યુઅલ ફંડ છે. એ મ્યુચ્યુઅલ ફંડમાં ફિક્સ આવક આવતું નથી, માર્કેટ આધારિત છે, કેપિટલ માર્કેટ રિસ્ક છે. આ એક એક્ઝામ્પલ માટે બનાવેલું છે. હવે તમે કીધું કે આ એસડબ્લ્યુપીનો શું ફાયદો? જેમ તમે રિટાયર થાવ ને પછી તમારું બધા પીએફમાંથી હોલિડે બધા ફંડ આવી જતા હોય તો રિટાયરમેન્ટ થયા પછી તમારું કામ જે મેઇન સોર્સ ઓફ સેલરી ઇન્કમ છે તમારી એજ છે તો ત્યાં તમારી આવક ઓછી થઈ જાય. તેવા ટાઈમે તમારે એવી પેસિવ ઇન્કમ ઊભી કરવી પડે જ્યાંથી તમે તમારી લાઈફસ્ટાઈલ મેનેજ કરી શકો, ડ્રીમ લાઈફ જીવી શકો. તો મોટાભાગના રિટાયરમેન્ટ લોકોને ચેલેન્જ ક્યાં રાખવું. હવે તમે ફિક્સ ડિપોઝિટ કરશો મેક્સિમમ તમે 5 વર્ષ કરશો. તો 5 વર્ષ પછી તમારું રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક ક્રિએટ થશે. વ્યાજ દર ઘટતા જ જાય છે. જેમ ઇન્ડિયા છે ડેવલપ ઇકોનોમી થઈ છે, વ્યાજ દર ઘટતા જાય છે. તો તમારી જે આવક છે ઘટતી જશે, ખર્ચા વધતા જશે, તમારું મેડિકલ આવતું જશે. તેવા ટાઈમમાં એસડબ્લ્યુપી તમને ખૂબ સારું રહી શકે, રેગ્યુલર ઇન્કમ આવી શકે અને તમારા જે આવક પ્રમાણે તમે જે વિડ્રોલ્સ છે એ ફ્લેક્સિબલ તમે પ્લસ માઇનસ કરી શકો. તો એક રિટાયરમેન્ટ જે છે તમે પુષ્કળી લઈ શકો છો. સૌથી બેસ્ટ ફાયદો આ છે રિટાયરમેન્ટ માટે. બીજું છે ચિલ્ડ્રન એજ્યુકેશન ફી. હવે તમે એક પ્લાન બનાવ્યો કે ભાઈ તમારો સનને 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધી તમારે ફીની એરિયર જોઈએ છે. તો આજથી જ તમે એક ઇન્વેસ્ટ કરતા જાઓ મ્યુચ્યુઅલ ફંડમાં અને જ્યારે 8મામાં આવે ત્યારે તમે એની જે ફી છે એ તમે તમારા ફંડમાંથી વિડ્રોલ કરી લો. 9મામાં આવે ત્યારે તમે ફી વિડ્રોલ કરી લો. 10thમાં ફી જોઈએ છે ત્યારે વિડ્રોલ કરી લો. 11th 12th. તો આનો ફાયદો એ થશે કે તમારે જે ચિલ્ડ્રન જે છે આજથી તમે ભેગું કરો અને એવરી યર જે તમે એમાંથી વિડ્રો કરતા જાઓ તો તમારે કોઈ મોટું બજેટ બનાવવાની જરૂર નથી. આરામથી તમારે તમારો ગોલ બેઝ છે એજ્યુકેશન ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાંથી જ વિડ્રો થઈ જશે. અને બેસ્ટ પાર્ટ એ છે કે પહેલાં તમારી યરલી ફી હતી, પછી હાફ યરલી થઈ અને અત્યારે ક્વાર્ટરની છે કોરોના પછી. તો એ ફાયદો છે કે તમારે જ્યારે ફંડ જોઈએ છે એના તમે 5 દિવસ પહેલાં ઉપાડી ગયા અથવા ક્વાર્ટરલી વિડ્રોલ આપી દો, એ જ ફી તમે ભરી દો. તો તમારે કોઈ મોટું બર્ડન કરવાની જરૂર નથી. તમે જે ઓલરેડી સેવિંગ કરો છો ત્યાં તમારું આ એક એજ્યુકેશન ફી બી તમારું વિલેટ થઈ જશે. થર્ડ છે સપ્લિમેન્ટરી ઇન્કમ. ઘણીવાર એવું હોય કે ભાઈ તમારે બીજી આવક ઊભી કરવી હોય કે ઉપર નીચે નવા આવક થાય અને ઘટે તો તમે આ સપ્લિમેન્ટરી ઇન્કમ તરીકે એસડબ્લ્યુપીમાંથી કરી શકો છો. ઘણીવાર કેવું હોય કે ભાઈ એક આપણે જેને સિઝનલી ધંધો હોય કે ભાઈ વર્ષમાં 12 મહિનામાંથી 6 મહિના ધંધો સારો હોય તો 6 મહિના વાંધો ન આવે, બાકીના 6 મહિના શું કરવું. તો એવા ટાઈમમાં તમે આ સપ્લિમેન્ટરી ઇન્કમ જે છે એ કરી શકો છો. ખેડૂત છે તો ખેડૂતને 7-8 મહિના સારી હોય, 1 મહિનો ન હોય તો એ લોકો બી આવું એક યુઝ કરી શકે સપ્લિમેન્ટરી ઇન્કમ માટે. નેક્સ્ટ છે હવે દરેક લોકો કહેતા હતા કે ભાઈ આ નેક્સ્ટ જેન માટે શું એસડબ્લ્યુ ફોર નેક્સ્ટ જેન. તો પોતાનું જે વોલેટ એક્સપેન્સ છે દર મહિને મારા ભણતા હોય એમને કોઈ ગ્રેજ્યુએશન છે, પોસ્ટ ગ્રેજ્યુએશન, તો હવે બધા ડિજિટલી વોલેટ વાપરે છે. તો દર મહિને તમે આ બધું કોઈ મારું 8,000 વોલેટ મળશે પોકેટ મની.
એમાંથી તારે પે કરવાનું. તો તમે એનું બી એક હાઇબ્રિડ ફંડમાં પુટઅપ કરી દો અને દર મહિને 8,000 રૂપિયા એને જે સ્માર્ટ વોલેટ જગ્યાએ એ છે કે દર મહિને 5 તારીખે 8,000 રૂપિયા તમે આપ્યા છે તમારા સનના ડિટેલ તો 8,000 આવી જશે. તો એસડબ્લ્યુપી નેક્સ્ટ જનરેશન માટે બી બનાવી શકો છો સ્માર્ટ વોલેટ પ્લાન. એટલે કે તમારે કોઈ જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી તમે એને કરી શકો છો. હવે જેમાં ધારો કે નેક્સ્ટ યર 8,000 વાળો તમારો ખર્ચો 9,000 થઈ ગયો તો તમે વિડ્રોલ જે છે એ 8,000 જગ્યાએ 9,000 કરી શકો છો. તો એડિશનલ તમે 1,000 રૂપિયા કરી શકો છો. થર્ડ યર એવું થયું કે ભાઈ 10,000 રિક્વાયર્ડ છે તો એને તમે એમાઉન્ટ તમે ફ્લેક્સિબલ તમે કીધું તો 10,000 કરી શકો છો. તો સ્માર્ટ વોલેટ પ્લાનનો મતલબ છે કે તમે દર મહિને ફિક્સ તારીખે વિડ્રોલ આપી શકો છો. તો યંગ જનરેશન અત્યારે બધું ડિજિટલી વોલેટ પે કરે છે તો સૌથી બેનિફિટ છે એસડબ્લ્યુપી નેક્સટ માટે સ્માર્ટ વોલેટ પ્લાન. હવે તમે કહેશો કે ભાઈ ટેક્સનો શું ફાયદો છે? ટ્રેડિશનલી હું તો ડિપોઝિટમાં પુટઅપ કરતો ડિબેન્ચર કરતો તો શું છે? તો એ બી આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ માટે વિડ્રોલ કરીએ છીએ સિસ્ટમેટિક દર મહિને આપણે રેગ્યુલર કેશ ફ્લો લઈએ છીએ તો એમાં એક કેપિટલ ગેઇન જનરેટ થાય છે. જો 1 વર્ષ પહેલા આપણે જેટલા યુનિટ ઉપાડ્યા હશે એ શોર્ટ ટર્મમાં જશે તો એ અત્યારે જે ટેક્સ રેટ છે એ 20% છે. અને જ્યારે 1 વર્ષ પછી આવશે જે બી આપણે વિડ્રોલ કરશું તો એની અંદર તમને એન્ટાયર વિડ્રોલ ઉપર તમને કેપિટલ ગેઇન એટલે કે જે ગેઇન થયું છે નફો થયો છે એના ઉપર લાગશે. આ જ વસ્તુ તમે જોશો તો ડિપોઝિટ તમે પુટઅપ કરી છે તમે પૂરી અમાઉન્ટની હવે તમને દર વર્ષે એનું જે વ્યાજ આવશે એ પૂરી અમાઉન્ટ ઉપર ટેક્સ લાગશે જે ડિસએડવાન્ટેજ છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જે વિડ્રોલ કર્યો એટલી પાર્ટ ઉપર જ ગેઇન જનરેટ થશે એટલો ટેક્સેબલ થશે. ડિપોઝિટની અંદર જે વધુ વ્યાજ આવે એવું ટેક્સેબલ થશે. તો એક ડિસએડવાન્ટેજ છે. જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ આધારિત જે બી કોઈ બી સ્કીમ છે એમાં તમને જે નવું બજેટ આવ્યું જુલાઈ 2024માં એનડીએ 3.0માં તો તમને 1.25 લાખ સુધી કોઈ ટેક્સ નથી કર્યો. જે 1 લાખ હતો ત્યાંથી તમને એ 1 લાખની લિમિટ 1.25 લાખ કરી છે. અને 1.25 લાખ રૂપિયા ઉપર કોઈ નફો થયો તમારો સપોઝ કે તમારું કેપિટલ ગેઇન જે છે લોંગ ટર્મ 2 લાખ રૂપિયા થયો તો તમને 1.25 લાખ રૂપિયા સુધી ફી છે બાકીના 75,000 રૂપિયા મળ્યા. તો એ 75,000 રૂપિયા જે છે એના ઉપર તમારે 7% ટેક્સ ભરવાનો છે. તો અલ્ટિમેટલી એ ફાયદો છે કે તમને 1.25 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો. હવે તમે કહેશો કે એસડબ્લ્યુપીમાં મારે તો સિંગલ અમાઉન્ટ એક નામમાં નહીં, તમે તમારા વાઇફના નામમાં બી રોકી શકો છો ઇન્ડિવિજ્યુઅલ. જો તમારી પાસે એચયુએફ હોય તો એચયુએફ બનાવીને બી તમે એમાં રોકી શકો. તો આ તમને 3 પાન કાર્ડ છે તો ત્રણેયમાં તમને 1.25 લાખની લોંગ ટર્મની બેનિફિટ મળશે. તો આ એક સૌથી વધુ ટેક્સ એફિશિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે જે વિડ્રોલ અમાઉન્ટ કરો છો એના ઉપર ટેક્સ છે પૂરી અમાઉન્ટ ઉપર હતી જેમ કે એફડીની છે. તો આપણે ટેક્સની વાત કરી તો અહીંયા હું વિડીયો પૂરો કરું છું મારો. તો આ જે વિડીયો બનાવેલો છે એ ખાસ પર્પઝ છે કે ઘણા લોકોને એસઆઈપી ખબર છે એસડબ્લ્યુપી. તો એસડબ્લ્યુપી થ્રુ મારા જે 6 કરોડ પ્લસ ગુજરાતી લોકો છે એને મારે એજ્યુકેટ કરવા છે જેથી પોતાની ડ્રીમ લાઈફ જીવી શકે અને પોતાના જે ફાઇનાન્શિયલ ગોલ છે અચીવ કરી શકે. બીજો પાર્ટ એ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ છે ખૂબ જ એફિશિયન્ટ છે. ઇન્ડિયાની અંદર કેપિટલ માર્કેટ છે ખૂબ ગ્રોથ હશે. રિઝલ્ટ આપણે રિફોર્મ સારું કરીએ છીએ. જીડીપી વર્લ્ડ સૌથી સારો છે. સ્ટેબિલિટી ગવર્મેન્ટ છે. ચોથું આપણે દરેક રીતે સફિશિયન્ટ છે. તો હાઇબ્રિડ ફંડ છે એ ખૂબ એડવાન્ટેજ છે એસડબ્લ્યુપી રોકવા માટે. આપણે જે વાત કરીએ એમ કે કઈ રીતે વર્ક કરે છે આપણે આગળ જોયું. ટેક્સ એડવાન્ટેજ શું છે હવે તમે કયા પર્પઝ માટે યુઝ કરી શકો છો તો એ બી આપણે આગળ જોયું છે. તો એચડબ્લ્યુપી છે એ તમે કોઈ બી રોકાણ કરતા પહેલા કેપિટલ માર્કેટ લિંક છે તો પ્રોફેશનલ એડવાઇસ લેવા વિનંતી. This video is created for learning and education purpose માટે છે. Kindly take professional advice while taking investment decisions. Mutual fund investment is subject to market risk. Read all scheme related documents. Most important part, past performance may not sustain in the future and it is not a guarantee of future returns. અને આ જે તમને ટૂલ્સ બતાવ્યું એક્ઝામ્પલ એ હેઝ બીન ડિઝાઇન ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ. Actual result may vary depend on various factors involved in the capital market. અને થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ્સ કલીગ્સને થઈ શકો છો શેર કરી શકો છો અને મારી યુટ્યુબ ચેનલ છે જોડાઈ શકો છો. થેન્ક યુ.